આજે તો વયા ગયા દૂધરેજ વઢવાડા મંદિરે દર્શન કરવા માટે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો નવા વ્લોગમાં। સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા પછી આડે વયા ગયા મેળીમાં દર્શન કરવા માટે। તમે પણ દર્શન કરી લો। આજે હતી ગુરુ પૂનમ, તો હું ને મારો ભાઈબંધ વયા ગયા દૂધરેજ વઢવાડા મંદિરે દર્શન કરવા માટે। અને આજે ગુરુ પૂનમ હતી એટલા માટે આજે તો રોડ ઉપર ફૂલ ટ્રાફિક હતું। સુરેન્દ્રનગરમાં તો રસ્તા ચક્કા જામ હતા આજે તો। સરોને પૂછે તો 4 જણા બેઠા બેઠા મોટી કરતા દે કે આરામ કરો પછી તીન કહું કામ નો કોણ છે વેચે દેશે। પછી પહોંચી ગયા દૂધરેજ વઢવાડા મંદિરે ને અહીંયા આવીને જોયું તો અહીંયા પણ ફૂલ ટ્રાફિક હતું, હાલવાનો રસ્તો પણ નહોતો। અમે તો માન નીકળ્યા અહીંથી। પછી અમે પહોંચી ગયા વઢવાડા મંદિરે અને તમે પણ દર્શન કરી લો। અમે પણ દર્શન કરી આવી, કારણ કે ત્યાં ફોન અલાઉડ નહોતો એટલા માટે અમે દર્શન કરી આવ્યા। પછી વઢવાડા મંદિરે દર્શન કરી લીધા પછી આડે જવાનું હતું પ્રસાદ લેવા માટે। આડે મિત્રો સાથે વયા ગયા પ્રસાદ લેવા માટે અને પછી આડે મિત્રો સાથે પ્રસાદી લેવા માટે બેસી ગયા। અને પછી આડે જવાનું હતું ઘર તરફ, તો આડે હું રહીભાઈ અને વાસુભાઈ વયા ગયા તો એને ઘર તરફ પાછા રિટર્ન। પછી તો આપણને ખાવણીપોરના માફિયા ભેગા થઈ ગયા, એ બધા પાછા ખાવણીપોરે બેસવા માટે જ જતા હતા। મને કે હાલ મેં આપણે ના આવું અત્યારે। પછી રહીભાઈનું બાઇક તો શું થઈ ગયું કે મને પણ પાણી પાવો, તો આડે ભારત પેટ્રોલમાં વહી ગયા પેટ્રોલ પૂરા। પછી આડે જવાનું હતું કોઠારિયા વજા બાપાના મંદિરે દર્શન કરવા માટે, તો હું રહીભાઈ ને વાસુભાઈ ત્રણે વહી ગયા। પછી આડે કોઠારિયા વહી ગયા વજા બાપાના અને રામાપીરના દર્શન કરી લીધા, પણ તમે પણ દર્શન કરી લો। ત્યારે કોઠારિયાથી જવાનું હતું નકટી વાવના મેળીમાં દર્શન કરવા માટે, આડે વહી ગયા નકટી વાવ મેળીમાં। પછી આડે પહોંચી ગયા નકટી વાવના મેળીમાં। નકટી વાવના મેળીમાં આવીને દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો નકટી વાવના મેળીમાં। નકટી વાવના મેળીમાં દર્શન કરી લીધા પછી હું રહીભાઈ વાસુભાઈ ત્રણે વહી ગયા ઘર તરફ પાછા રિટર્ન। પછી તો રહીભાઈ ધીરે ધીરે લચ્છીનો કઈ નાખ્યો, રહીભાઈ દગારી અને લચ્છીમાં રોટલા સોરીને આપણે ખાઈ લીધા। પછી સાંજે આવી ગયા મેળાડીમાં બેસવા માટે। આજના મી બ્લોગમાં આટલું જ છે। અમે આડે મળીએ બીજા મી બ્લોગમાં। જય માતાજી।